ચાલો આજે આપણે એક એવી અદ્ભુત ગાથામાં ડૂબકી મારીએ જે સાબિત કરે છે કે શ્રદ્ધા હોય તો શું ન થઈ શકે। એવું કહેવાય છે કે શ્રદ્ધા પર્વતોને પણ ખસેડી શકે છે, પણ આ વાર્તા તો એનાથી પણ આગળ છે। આ એક એવી કથા છે જ્યાં ભક્તની શ્રદ્ધાએ સ્વયં ભગવાનને તેમનું ધામ છોડીને સેંકડો કિલોમીટરની યાત્રા કરવા મજબૂર કરી દીધા હતા। પણ આપણા મનમાં પહેલો સવાલ એ જ આવે છે ખરું ને, કે એવું તો શું થયું હશે? કોઈ ભગવાન જે ત્રિલોકના નાથ છે એ પોતાનું સ્વર્ગીય સુખ છોડીને માત્ર એક સામાન્ય ભક્ત માટે આટલી લાંબી મુસાફરી શા માટે કરે? આ સવાલ જ આખી કથાનું હૃદય છે, અને આજે આપણે સાથે મળીને આ રહસ્યને ઉકેલીશું। તો આ કથાના કેન્દ્રમાં છે ભગવાન શ્રી કૃષ્ણ, પણ અહીં એમનું એક ખાસ નામ છે જે આપણે બધા જાણીએ છીએ, રણછોડ। હવે સામાન્ય રીતે આ નામ સાંભળીને થોડું અજીબ લાગે નહીં, કે ભગવાન વળી યુદ્ધમાંથી કેમ ભાગી જાય? પણ આ નામ પાછળ એક બહુ ઊંડું રહસ્ય છુપાયેલું છે। ચાલો એને સમજીએ। જો રણછોડ એટલે જેણે રણ એટલે કે યુદ્ધભૂમિ છોડી દીધી। પણ એક મિનિટ, આ કોઈ કાયરતાની વાત બિલકુલ નથી। થયું એવું કે જરાસંધ વારંવાર મથુરા પર હુમલો કરતો હતો અને પોતાની પ્રજાને યુદ્ધના વિનાશથી બચાવવા માટે કૃષ્ણએ એક બહુ મોટો નિર્ણય લીધો। તેમણે મથુરા છોડી દીધું અને દૂર જઈને દ્વારકા નામની નવી નગરી વસાવી। આ તો એક રાજાનું પોતાની પ્રજા માટેનું કરુણામય નેતૃત્વ હતું, એક વ્યૂહાત્મક નિર્ણય હતો। અને હવે મળીએ આ કથાના માનવ નાયકને, જેમનું નામ હતું ભક્ત બોડાણા। જેમની ભક્તિ કોઈ સામાન્ય ભક્તિ નહોતી। એમની શ્રદ્ધા એટલી અડગ હતી, એટલી અતૂટ હતી કે એણે જ આ આખી અકલ્પનીય કથાનો પાયો નાખ્યો। જરા કલ્પના તો કરો, 400 કિલોમીટર, એ પણ પગપાળા, ડાકોરથી લઈને દ્વારકા સુધી। આટલું અંતર કાપવાનો વિચાર માત્ર આપણને થકવી દે, પણ બોઢાણા માટે તો આ જાણે શ્વાસ લેવા જેટલું સહજ હતું। અને આ કોઈ એકવારની યાત્રા નહોતી। આ યાત્રા એમણે કરી દર મહિને, દરેક પૂનમે। સખત ગરમી હોય, ધોધમાર વરસાદ હોય કે પછી હાડ થીજાવી દેતી ઠંડી, એમનો આ નિયમ ક્યારેય તૂટ્યો નહીં। અને આ સિલસિલો ક્યાં સુધી ચાલ્યો ખબર છે? 1 વર્ષ, 5 વર્ષ, 10 વર્ષ? ના, પૂરા 72 વર્ષ સુધી, 70 વર્ષ સુધી એક પણ પૂનમ ચૂક્યા વગર। એમની ભક્તિની તાકાતનો અંદાજો લગાવવો પણ મુશ્કેલ છે। પણ જુઓ, સમય કોઈના માટે થોભતો નથી। 72 વર્ષની ઉંમરે બોડાણાનું શરીર હવે થાકી ગયું હતું। એમને મહામુશ્કેલીએ છેલ્લી વાર દ્વારકાની યાત્રા કરી અને ભગવાન સામે ઊભા રહીને એમના હૃદયમાંથી એક પોકાર નીકળ્યો, અને એ જ એક ક્ષણે આખી કથાનો માર્ગ બદલાઈ ગયો। પોતાના આટલા પ્રિય ભક્તની આવી હાલત અને વેદના જોઈને ભગવાનથી કેમ રહેવાય? એ જ રાત્રે ભગવાન કૃષ્ણ બોડાણાના સ્વપ્નમાં આવ્યા અને એક એવું વચન આપ્યું જેની કોઈ કલ્પના પણ ન કરી શકે। ભગવાને કહ્યું, બોડાણા, તું નિરાશ ન થા। જો તું મારી પાસે નહીં આવી શકે તો કંઈ વાંધો નહીં, હું તારી પાસે આવીશ। બસ એમણે બોડાણાને ફક્ત એક બળદગાડું લઈને આવવા માટે કહ્યું, અને અહીંથી જ ભગવાનની પોતાના ભક્ત માટેની એ અદ્ભુત યાત્રા શરૂ થઈ। હવે આ કોઈ સામાન્ય મુસાફરી નહોતી। આ તો શરૂઆતથી લઈને અંત સુધી ચમત્કારોની એક એવી હારમાળા હતી જેણે સાબિત કરી દીધું કે સાચી ભક્તિ સામે ભગવાન પણ બંધાયેલા છે। હવે જુઓ, એક પછી એક ચમત્કાર કેવી રીતે થયા। પહેલાં તો રાત્રે દ્વારકા મંદિરના મોટા મોટા તાળા જાતે જ ખુલી ગયા। પછી જ્યારે બોડાણા થાકીને ગાડામાં સૂઈ ગયા, ત્યારે ત્રિલોકના નાથ પોતે એ જૂના ગાડાના સારથી બન્યા। પેલા નબળા બળદો જાણે પવન વેગે દોડવા લાગ્યા, અને રસ્તામાં ભગવાનના સ્પર્શથી એક કડવા લીમડાની ડાળી પણ કાયમ માટે મીઠી થઈ ગઈ, જે આજે પણ એ ભક્તિની સાક્ષી પૂરે છે। પણ આ દૈવી યાત્રા એટલી સહેલી નહોતી। જ્યારે સવારે દ્વારકાના પૂજારીઓને ખબર પડી કે ભગવાનની મૂર્તિ મંદિરમાં નથી, ત્યારે આખી કથામાં એક ભયંકર સંઘર્ષની શરૂઆત થઈ। ગુસ્સાથી ભરાયેલા પૂજારીઓ હથિયારો લઈને ડાકોર પહોંચી ગયા। ભગવાને બોડાણાને કહ્યું કે મૂર્તિ ગોમતી તળાવમાં છુપાવી દે, પણ પૂજારીઓએ તો તળાવમાં ભાલા ફેંકવાનું શરૂ કરી દીધું। અચાનક એક ભાલો મૂર્તિને વાગ્યો અને તળાવનું પાણી લોહીથી લાલ થઈ ગયું। પોતાના ભગવાનને આમ ઘાયલ જોઈને બોડાણાથી રહેવાયું નહીં। એમને બચાવવા માટે તેઓ પાણીમાં દોડ્યા અને એ જ ક્ષણે તેમને પોતાના પ્રાણનું બલિદાન આપી દીધું।
બોઢાણાની શહીદી પછી પણ પૂજારીઓનો ગુસ્સો શાંત ન થયો. એમણે એક એવી માંગણી મૂકી જે કોઈ પણ રીતે પૂરી કરવી શક્ય જ નહોતી. અને અહીંથી વાર્તા એના સૌથી મોટા ચમત્કાર તરફ આગળ વધે છે. એમણે કહ્યું, કાં તો અમને મૂર્તિ પાછી આપો અથવા એના વજન બરાબરનું સોનું તોલી આપો. હવે વિચાર કરો, બોડાણાની ગરીબ વિધવા પત્ની વાલબાઈ, જેમની પાસે સોનાના નામે ફક્ત નાકમાં પહેરેલી એક નાનકડી નઠણી હતી, એ આટલું બધું સોનું ક્યાંથી લાવે? અને પછી એ થયું જેણે ઇતિહાસ રચી દીધો. એક મોટો ત્રાજવો મંગાવવામાં આવ્યો. એની એક તરફ ભગવાનની પેલી વિશાળ ભારેખમ પથ્થરની મૂર્તિ મૂકવામાં આવી અને બીજી તરફ વાલબાઈએ પોતાની એકમાત્ર પૂંજી પેલી નાનકડી સોનાની નથણી મૂકી. અને જેવું એમણે નથણી મૂકી, આખું દૃશ્ય પલટાઈ ગયું. નથણીનું પલ્લું નીચે નમી ગયું અને ભગવાનની મૂર્તિવાળું પલ્લું હવામાં ઉપર ઉઠી ગયું. આ દૃશ્ય ખરેખર અકલ્પનીય હતું. તો આ ચમત્કારથી શું સાબિત થયું? એ જ કે ભગવાનને સોના, ચાંદી કે હીરા મોતી નથી જોઈતા. એ તો માત્ર શુદ્ધ ભક્તિના ભૂખ્યા છે. અને સાચા દિલથી કરેલી ભક્તિનું વજન દુનિયાની તમામ સંપત્તિ કરતાં પણ વધારે હોય છે. આ ઘટના માત્ર એક વાર્તા બનીને રહી ગઈ નથી. એનો વારસો આજે પણ ડાકોરની ધરતી પર જીવંત છે અને લાખો લોકો માટે શ્રદ્ધા અને પ્રેરણાનો એક મોટો સ્ત્રોત બની ગયો છે. બોડાણાના એ મહાન બલિદાન પછી ઈસવીસન 1772માં ત્યાં એક ભવ્ય મંદિરનું નિર્માણ થયું અને આજે પણ એ પરંપરા જીવંત છે. લાખો શ્રદ્ધાળુઓ, ખાસ કરીને ફાગણી પૂનમના દિવસે બોડાણાની જેમ જ સેંકડો કિલોમીટર પગપાળા ચાલીને પોતાના ભગવાનના દર્શન કરવા આવે છે. એ જ ભક્તિ, એ જ શ્રદ્ધા આજે પણ અકબંધ છે. આજે ડાકોરનું રણછોડરાયજીનું મંદિર ભારતના સૌથી મુખ્ય યાત્રાધામોમાંનું એક ગણાય છે. એની કાળા પથ્થરની 4 ભુજાવાળી મનમોહક મૂર્તિ અને સોનાથી ચમકતું શિખર એ બધું જ એ અતૂટ શ્રદ્ધાની સાક્ષી પૂરે છે, જેણે સ્વયં ભગવાનને દ્વારકાથી ડાકોર આવવા માટે મજબૂર કરી દીધા હતા. તો અંતમાં આ કથા આપણને બધાને એક ઊંડો સવાલ પૂછે છે. શ્રદ્ધાનું સાચું માપદંડ શું છે? અને જીવનના ત્રાજવામાં ખરેખર કોનું વજન વધારે છે? આખી દુનિયાની ધનસંપત્તિનું કે પછી શુદ્ધ પ્રેમ અને ભક્તિથી કરેલા એક નાના અમથા કાર્યનું? વિચારવા જેવો પ્રશ્ન છે, ખરું ને?